નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ફરી એકવાર નિર્મિત પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું એનસીઈઆરટીના લેક્ચરની અંદર ચેપ્ટર 3. અત્યાર સુધી આપણે 2 ચેપ્ટરો કમ્પ્લીટ કરે, એના પછી આપણે ચેપ્ટર 3 ઉપર એટલે કે ધોરણ 8નું ચેપ્ટર 3 આપણે કન્ટિન્યુ કરવાનું છે. અને ચેપ્ટર 3ની અંદર તમને શું જોવા મળે છે? ચેપ્ટર 3ની અંદર છે સંસદની ભૂમિકા. હવે સાહેબ, સંસદ શું છે, એની જરૂરિયાત કેવી રીતે પડે છે, સંસદ દેશમાં કયા પ્રકારના કાયદાઓ બનાવે છે, એ બધી જ વસ્તુ આજના લેક્ચરમાં બેઝિક માહિતીથી આપણે સમજવાનું છે. તો વધારે વેટ નથી કરતા, લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ધોરણ 8 સંસદની ભૂમિકા. સંસદની ભૂમિકાની અંદરથી સૌથી પહેલો પેરેગ્રાફ, અને આ સૌથી પહેલા પેરેગ્રાફની અંદર એક સિમ્પલ લાઈન લખેલી છે કે હમે સંસદ ક્યું ચાહીએ, એટલે કે આપણે સંસદની જરૂરિયાત શું કરવા છે. તો અહીંયાથી 2 સિમ્પલ સવાલો તમારા માઇન્ડમાં થાય કે સાહેબ સંસદ એટલે શું. તો જો જેવી રીતે કોઈ પણ જગ્યા ઉપર હું એક એક્ઝામ્પલ આપું, જેમ કે આપણા ઘરની અંદર છે. હવે આપણા ઘરની અંદર પણ નીતિ નિયમો ચાલે, રૂલ્સ રેગ્યુલેશન ચાલતા હોય, એ પ્રમાણે આપણું ઘર વ્યવસ્થિત ચાલતું હોય. તો એવી જ રીતે ભારત દેશને વ્યવસ્થિત ચલાવવા માટે ઘણી વખત અલગ અલગ કાયદાઓની જરૂર પડતી હોય છે. તો આ કાયદા ઘડનારી જે સંસ્થા છે ને, એને આપણે કહીશું સંસદ. તો ઇન શોર્ટ આપણે સમજી ગયા કે સંસદ કોને કહેવાય. તો સંસદ એટલે કાયદા ઘડનારી એક સભા છે, જેને આપણે સંસદ કહીએ છીએ. ક્લિયર? ઓકે. તો અહીંયા જો हम भारतीयों को इस बात का गर्व है कि हम एक लोकतांत्रिक व्यवस्था का हिस्सा है. હવે સાહેબ, લોકતાંત્રિક વ્યવસ્થા એટલે શું પાછું? જો લોકતાંત્રિક વ્યવસ્થા એટલે કે લોકશાહી. ક્યાંક ને ક્યાંક લોકોના હાથમાં સત્તા હોય. લોકોના હાથમાં સત્તાનો મતલબ શું થાય? લોકોને ન્યાય મળતો હોય, લોકોની સ્વતંત્રતા હોય. જેમ કે હું હમણાં બોલું છું અને તમે મારો અવાજ સાંભળી રહ્યા છો, આ એક સ્વતંત્રતાનો પ્રકાર છે. બાકી રાજાશાહીની અંદર કાં તો સરમુખત્યારશાહી અથવા તાનાશાહીની અંદર આ વસ્તુ પણ પોસિબલ ના થાય. તો એક લોકશાહી દેશની અંદર આ બધી વસ્તુ હોવી જરૂરી છે. અહીંયાથી જો તમે જોઈ શકો છો કે આ ટાઈપની આપણી સંસદ હતી, હવે નવી બની ગઈ છે. તો જૂના ટાઈમની અંદર આ ટાઈપની આપણી સંસદ હતી, જેમાં દરેક લોકો બેસીને, એટલે કે જે પણ ધારાસભ્ય બેસીને દેશમાં કાયદા બનાવવાનું કામ કરતા હતા. આગળ વાત કરીએ. ચલો, તો અહીંયા બિલકુલ એનિમેશનથી આપણે સમજવાની કોશિશ કરીએ. તમારા માઇન્ડમાં બીજો એક પ્રશ્ન થાય કે ચાલો એ તો સમજ્યા, પણ સંસદનું કામ શું છે અને માત્ર ભારત દેશમાં જોવા મળે છે? તો એવું નથી. દરેક અલગ અલગ દેશોની અંદર અલગ અલગ સંસદ તરીકે હોય છે. જેમ કે અલગ અલગ દેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ભારતની અંદર પાર્લામેન્ટરી અથવા સંસદ તરીકે ઓળખવામાં આવે છે. એમ અલગ અલગ દેશોની અંદર અલગ અલગ નામથી ઓળખવામાં આવતું હોય છે. પણ હોય છે એક જ જેવું કે દેશમાં કાયદા બનાવવાનું કામ કોણ કરશે? એ ત્યાંની સંસદ કરશે. બીજી એક વસ્તુ અહીંયાથી એ થઈ કે નાગરિકો को निर्णय प्रक्रिया में हिस्सा लेने और सरकार पर अंकुश रखने में मदद देती है. इस आधार पर संसद भारतीय लोकतंत्र का सबसे महत्वपूर्ण प्रतीक है. અહીંયાથી બીજો ક્વેશ્ચન એ થાય કે સાહેબ સંસદ હોવાથી ફેર શું પડે? તમે તો કહી દીધું કાયદા બનાવવાની અંદર, પણ બીજી વસ્તુ સંસદ હોવાથી બીજો એક વસ્તુનું ફેર પડશે. કેવી રીતે? કોઈ નાગરિકોનો જે નિર્ણય આવે એ નિર્ણયની અંદરથી સરકાર ઉપર અંકુશ રખને મેં મદદ કરતી है. કેવી રીતે? ઉદાહરણ તરીકે સમજો. ઉદાહરણ માની લો કે કોઈ પણ બિલ આવે છે, કોઈ પણ એક બિલ સંસદ દ્વારા પારિત કરવામાં આવે છે. ઓકે, સંસદ દ્વારા બિલ પારિત કરવામાં આવ્યું. હવે આ પારિત કરીને લોકો માટે આ બિલ પારિત કર્યું, પરંતુ લોકોને એવું છે કે આ બિલ ખોટું આવ્યું છે. તો લોકો શું કરશે? પોતાનો વિરોધ કરશે. વિરોધ કર્યા બાદ જાણવા મળશે કે આ બિલ ખોટી રીતે આવ્યું છે. તો સરકાર એને રદ પણ કરી શકે છે, અથવા તો સંસદે બનાવેલા કાયદા દ્વારા સરકાર પર નિયંત્રણ મૂકી શકાય છે. કેવી રીતે મૂકી શકાય? ઉદાહરણ તરીકે માની લો કે સંસદ કોઈ નિયમ લાવે છે, સરકાર કોઈ નિયમ લાવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે સમજો, સરકાર દ્વારા કોઈ નિયમ લાવવામાં આવે છે. હવે આ નિયમ ઉપર અંકુશ મૂકવા માટે કાયદા કોણ બનાવશે? આ નિયમ ઉપર અંકુશ મૂકવા માટે કાયદા બનાવશે સંસદ. કે સરકાર આ નહીં કરી શકે, પેલું નહીં કરી શકે, તો એના માટે કાયદા ઘડવાનું કામ પણ સંસદ કરશે. એટલે સંસદની બીજી એક ભૂમિકા પણ છે. સંસદની 2 ભૂમિકા છે. એક કાયદા ઘડવાનું પણ કામ કરે છે, સાથે સાથે સરકાર પર નિયંત્રણ મૂકવાનું પણ કામ કરે છે. તો આ સેન્ટેન્સ પણ તમે યાદ રાખજો. નીચેના પ્રશ્નોમાં એવું પૂછાય કે સંસદની ભૂમિકામાંથી કઈ ભૂમિકા અથવા તો સંસદના કાર્યોમાંથી કયું એક કાર્ય છે? તો 2 કાર્યો તમારે યાદ રાખવાના. તો આ સ્લાઇડની અંદરથી આ પેરેગ્રાફમાંથી 2 વસ્તુ આપણે શીખવાની હતી. એક પહેલી
સંસદનું કામ શું છે? તો સંસદનું કામ કાયદા ઘડવાનું છે. અને બીજું કામ શું છે કે સરકાર ઉપર અંકુશ અથવા તો નિયંત્રણ રાખવાનું કાર્ય છે. ચલો ક્લિયર. હવે આગળ વધીએ. જો તમે જે કાયદાની વાત કરો છો, હું જે કાયદાની વાત કરું છું, કાયદો બને કેવી રીતે? સિમ્પલ સવાલ થાય. તમે કીધું કે સાહેબ બિલ લાવવામાં આવે, કાયદો લાવવામાં આવે, કાયદો બને કેવી રીતે? તો સિમ્પલ વસ્તુ છે. આ ઉદાહરણ તરીકે આપણી સંસદ છે. આ આપણી સંસદ છે. હવે સંસદમાં જે બેસેલા લોકો આવશે, સંસદની અંદર બે ગૃહો છે આપણે, એક આવશે લોકસભા અને બીજું આવશે રાજ્યસભા. હવે સંસદની અંદર જેટલા પણ મેમ્બર્સ હોય છે એ બધાને કહેવામાં આવે છે એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે સાહેબ એમપી ક્યાંથી આવે છે? તો એમપી લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ. એના ઉપર પણ હું પછી ચર્ચા કરીશ. ટૂંકમાં જો અહીંયા કેવું થઈ ગયું કે લોકો દ્વારા સંસદના મેમ્બર્સ અથવા તો એમપીને ચૂંટવામાં આવે છે, પ્રત્યક્ષ રીતે ચૂંટે કે પરોક્ષ રીતે. આ બધા લોકો સંસદમાં બેસશે અને સંસદમાં બેસીને શું બનાવશે? કાયદા ઘડવાનું કાર્ય કરશે. અને કાયદો ઘડીને મોકલવામાં આવશે રાષ્ટ્રપતિ પાસે, પ્રેસિડેન્ટ પાસે, અને પ્રેસિડેન્ટ જેના ઉપર સાઇન કરી જાય તો પછી આ પહેલા શરૂઆતમાં સંસદમાં બિલ હતું અને પછી શું બની જશે? એ કાયદાનું નિર્માણ થઈ જશે. એટલે કાયદો બનાવવાની અંદર મુખ્યત્વે તમે જુઓ તો ખાસ કરીને સંસદની ભૂમિકા અને રાષ્ટ્રપતિની ભૂમિકા મહત્વની છે. પરંતુ આ ભૂમિકાની અંદર ફાળો કોનો છે? લોકોનો પણ એટલો ફાળો છે, કારણ કે લોકોએ અમને ત્યાં મોકલ્યા છે કે તમે અમારા વતી કાયદા બનાવો. હા ને? લોકો કહે છે કે તમે અમારા વતી કાયદા બનાવો, ને એ લોકો કાયદા બનાવશે ને કાયદાને અમલ કોણ કરાવશે? તો રાષ્ટ્રપતિ જ્યારે સિગ્નેચર કરશે તો એ વસ્તુનું શું બની જશે? કાયદો બની જશે. જો ઘણીવાર આવા મુદ્દાઓ બનતા હોય છે, ઘણીવાર આપણા બધા ધારાસભ્ય ત્યાં મોકલવામાં આવે. તો આ જ રીતે તમે સંસદની અંદર જોશો કે સંસદની અંદર ભાષણ પણ ચાલતું હોય છે, બોલાચાલી પણ થતી હોય છે. તો એક સંસદની પ્રક્રિયાનો એક પ્રકાર છે. બરાબર. ચલો આગળ વધીએ. જો એ શરૂઆતમાં આ જે સંસદ છે તમને અહીંયાથી દરેકના ફોટા દેખાશે. જો હમણાં સંસદની ડિઝાઇન કંઈક આના ઉપર છે ને, તો જો આ ફોટા મૂકવાનું કારણ શું છે તમે ધ્યાનથી સમજજો. અહીંયા જે દરેક લોકો દેખાય છે ને, આ દરેક લોકોએ પોતાનો ભાર ઉપર કરીને દેશને ચલાવવાનું કાર્ય શરૂ રાખ્યું છે. આ એક બંધારણ સભાના લોકો ગણી લો, અથવા તો આ જે દરેક એક વ્યક્તિ દેખાય છે ને, આ એક વ્યક્તિ નથી. આ એક વ્યક્તિ પાછળ 20 લાખની જનતા છે, અથવા તો 20 લાખ લોકો છે. 20 લાખ લોકોનું પ્રતિનિધિત્વ એક વ્યક્તિ કરી રહ્યો છે, 20 થી 25 લાખ લોકોનું. એટલે કે એક વ્યક્તિ બોલે એનો મતલબ એવું નથી કે આ વ્યક્તિ બોલે છે, એની પાછળ 20 લાખની જનતા બોલતી હોય છે. તો આ બધા વ્યક્તિઓને, આ જે વ્યક્તિઓ છે એમને આપણે ભાર સમાન, એટલે કે આપણે એવું કહી શકીએ કે આ બધા જ વ્યક્તિઓને આપણે પ્રતિનિધિત્વ તરીકે ચૂંટીને ત્યાં મોકલ્યા છે, અને એ જ લોકો દેશના કાયદા બનાવશે. આ એ જ બધા લોકો છે. બરાબર. ચલો, અને અહીંયા બિલકુલ તમે જોશો કે અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, ભારત દેશની અંદર એ તો વિવિધતા છે કે અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિના લોકો મેમ્બર ઓફ પાર્લામેન્ટની અંદર તમને જોવા મળે છે. આગળ વધીએ. ઓકે, ચલો અહીંયાથી બીજી એક લાઈન છે. હવે અહીંયાથી આ પેરેગ્રાફને તમારે સમજવાનું છે. જો હવે ઘણી બધી વાર એવું બનતું હોય છે કે સાહેબ સંસદ બનાવવાની જરૂર કેમ પડે, અથવા તો લોકોને પોતાની માંગણી રાખવી હોય તો માંગણી કરવાની ખબર કેવી રીતે પડે? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો ઘણી બધી વાર તમે જોતા હશો કે આપણે અંગ્રેજોના સમયથી એક વસ્તુ હંમેશાથી ચાલતી આવી હતી. અંગ્રેજોના સમયથી આપણે હંમેશા કોઈને કોઈ માંગણી કરતા હતા, પણ અંગ્રેજો બિલકુલ આ જ ટાઈપે બિલકુલ હસીમાં લઈ લેતા હતા. આપણે કોઈ માંગણીનો સ્વીકાર એ વખતે નહોતા કરતા. ઘણી બધી વાર આપણે માંગણી કરી હોય, જેમ કે બંધારણ સભાની માંગણી હોય અથવા તો કોઈ પણ માંગણી હોય. ઘણી બધી વાર આપણે અંગ્રેજોની માંગણી કરી, પરંતુ માંગણીનો સ્વીકાર નહોતા કરતા. અને એ પછી દેશની અંદર એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જો આપણે લોકોની માંગણી સ્વીકારવી હશે તો દેશની અંદર નિયમો પણ એવા બનાવશે. એટલા જ માટે ધ્યાનમાં રાખવાનું છે 1885 भारतीय राष्ट्रीय कांग्रेस की मांग की विधायिका में निर्वाचित सदस्य होने चाहिए और इन्हें बजट पर चर्चा करे एवं प्रश्न पूछने का अधिकार मिलना चाहिए. 1885 જે કોંગ્રેસની સ્થાપના થઈ હતી
1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી, એમને પણ ઘણી માંગણીઓ કરી હતી અંગ્રેજો પાસે. જેમ કે એક માંગણી હતી કે ધારાસભાની અંદર આપણે જે બંધારણ સભા ગણી લો એમાં નિર્વાચિત સદસ્ય એટલે કે નિમણૂક પામેલા સદસ્યો પણ હોવા જોઈએ, અને બજેટ ઉપર આ નિર્વાચિત સદસ્યો કયા વાત કરે છે, જે ગવર્નર જનરલની જે ધારાકીય પરિષદ હતી એમાં, બંધારણ સભા બોલાઈ ગયો હતો, ગવર્નર જનરલની જે ધારાકીય પરિષદ છે એમાં નિમણૂક પામેલા ભારતીય સદસ્યો પણ હોવા જોઈએ, એની વાત કરી હતી. સાથે સાથે કહેવામાં આવ્યું હતું કે ઉन्हें બજેટ પર ચર્ચા કરને और પ્રશ્ન પૂછને की अनुमति भी होनी चाहिए. હવે ઘણી વાર એવું બન્યું હતું કે આગળ જતાં પણ આપણે એક્ટની અંદર કદાચ આવશે ત્યારે ભણીશું, અંગ્રેજોએ ધારાકીય સભાની અંદર ભારતીયોને સ્થાન આપ્યું પણ ખાલી શોભાના ગાંઠિયાની જેમ, માત્ર ને માત્ર બેસવાનું, કાયદા બનાવવાની અંદર હા ના સલાહ સૂચન આપવાનું, બાકી કોઈ પ્રશ્ન પૂછવાના નહીં. એટલા માટે કોંગ્રેસ દ્વારા પણ માંગણી કરવામાં આવી હતી. 1909 में बने गवर्नमेंट ऑफ इंडिया एक्ट में कुछ हद तक निर्वाचित प्रतिनिधियों की व्यवस्था की मंजूरी दी. बराबर. ઘણી બધી વાર એવું બન્યું હતું, મેં તમને પહેલાં પણ કહ્યું, ઘણી બધી વાર એવું બન્યું હતું કે અંગ્રેજો પાસે આપણે ઘણી માંગણીઓ કરી, પરંતુ અંગ્રેજોએ એ માંગણીનો સ્વીકાર કર્યો નહોતો. એના ઉપરથી આપણને ખબર પડી કે અહીંયા લોકોનો નિર્ણય કેટલો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે માની લો કોઈ એવો સત્તાધારી શાસન આવી જાય જે લોકોની માંગણીનો સ્વીકાર જ ના કરે તો કરવું શું, પછી અંગ્રેજો સમાન જ થઈ ગયું. એટલા માટે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે કે લોકોના હાથમાં નિર્ણય હોવો જોઈએ. તો લોકો શું કરશે? સિમ્પલ વસ્તુ છે. જો પહેલાના સમયમાં તો અંગ્રેજો હતા એટલે કંઈ થઈ શકે એવું હતું નહીં, પણ હવે શું થઈ શકે એવું છે? હવે જો આપણી માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો લોકો એનો વિરોધ પણ કરી શકે, અને વિરોધ ના ચલાવવામાં આવે તો દર 5 વર્ષે ચૂંટણી આવે જ છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે. જો એમની માંગણીઓ લાગતી હોય કે સ્વીકાર નથી કરવામાં તો સરકાર બદલી શકે છે. એ કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. તો એટલા જ માટે અહીંયાથી આ વસ્તુને સમજવાની હતી. તમે જુઓ, અને એટલા જ માટે દેશની અંદર ઇલેક્શન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે તમે એ જુઓ કે આ કાકા ઈવીએમની વાત કરે છે. ઈવીએમ 2004ની અંદરથી આવ્યું હતું. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેને કહેવામાં આવે છે. તમે બધા જોશો ઈવીએમની અંદર હમણાં જે ઇલેક્શન થશે એની અંદર ઈવીએમ પ્રણાલી તમને ખાસ કરીને જોવા મળશે. પહેલાં બેલેટ જેવી વસ્તુ હતી. સાહેબ, મત બહુ ઇમ્પોર્ટન્ટ છે. મત કેમ ઇમ્પોર્ટન્ટ છે તમે જુઓ, આ પિક્ચર ઉપરથી ખબર પડશે. આ બધા ચૂંટણી અધિકારી એક બે મત લેવા માટે હાથી ઉપરથી એવા વિસ્તારની અંદર મત લેવા જાય છે જે વિસ્તારમાં જવું થોડું મુશ્કેલ છે, જે વિસ્તારમાં વાહન વ્યવહાર ઓછું જોવા મળે છે, એવા વિસ્તારની અંદર પણ એક બે મત લેવા જતા હોય છે. તો એ વસ્તુની ખાસ ધ્યાન રાખવું કે લોકસભાના ઇલેક્શનમાં દરેક લોકોએ મત આપવું, કારણ કે આ લોકો આટલી મહેનત કરે છે અને આપણા જ દ્વારા. પછી જો એક બીજી વસ્તુ સમજી લેજો, પછી આપણે કોઈને ક્રિટિસાઇઝ કરતા હોય કે ના આ સરકાર પેલી છે, ના આ સરકાર પેલી છે, એ જવાબદાર કોણ છે એના પાછળ? ક્યાંક જવાબદાર આપણે પણ છે, કારણ કે આપણે જ મત નથી આપતા. તમે જુઓ હાલની અંદર પણ મતદાનનો રેશિયો ઘણો ઓછો છે. મતદાનનો રેશિયો તમે ગણો તો 60-70% લોકો જ મત કરે છે, બાકીના 30% લોકો તો મત જ નથી કરતા. અને 30% લોકો એટલે ઘણું મોટું કહેવાય. 30% લોકો આખું ડિસિઝન બદલી શકે છે. તો એ બધું આપણી અંદરથી આપણી જવાબદારી સમજીને, જે હમણાં લોકસભાનું ઇલેક્શન આવે, જેની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હોય, મતદાર યાદીમાં નામ હોય, એ બધા જ લોકો ફરજિયાત મત કરશે. બરાબર? કારણ કે આપણા દ્વારા જ એ ગવર્મેન્ટ ચૂંટવામાં આવે છે ને, એટલા માટે જ આપણે લોકશાહીનો ભાગ છે. ચલો, અને આ માટે આ મત લેવા માટે, આ મત આપવા માટે આપણા જે સ્વતંત્ર સંગ્રામીઓ હોય અથવા તો બંધારણ સભાના નિર્માતાઓ હોય ઘણી મહેનત કરી હતી. કારણ કે અંગ્રેજો સામે જો આ મતવાળો ઓપ્શન રાખી દીધો હોત તો ક્યારે અંગ્રેજોને હટાવી દીધા હોત. પરંતુ અત્યારે આ શાસન છે તો એને આપણે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છે. એટલે દરેક લોકોએ મત આપવાનો રહેશે, ફરજિયાત છે. બરાબર? ચલો આગળ વધીએ. હવે સાહેબ બીજો ક્વેશ્ચન અહીંયાથી જો, પછી હું તમને કહી દઉં છું કે આની અંદરથી કેટલું યાદ રાખવાનું છે. ધોરણ 8ની અંદર છે ને બેઝિક સમજણ છે, બેઝિક સમજણો છે કે એની અંદરથી એવું નથી આવતું કે લાંબા ફકરા છે કે મૂળભૂત અધિકારનો આર્ટિકલ 15, 16, 17 એ બધા આર્ટિકલો ડિટેલ્સમાં આવી જશે નહીં. ધીમે ચેપ્ટર્સમાં આગળ વધતા જઈશું એમ આવશે. હમણાં ખાલી સંસદની વાત કરી, ઈવીએમ શું છે, કઈ સાલમાં આવ્યું, એવા નોર્મલ ક્વેશ્ચનો આવે છે. એટલે તમને એવું હોય કે સાહેબ હમણાં આમાંથી તો ક્વેશ્ચનો બહુ ઓછા પડશે. ધીમે આમાંથી જેમ આગળ વધતા જઈશું એમ ધીમે આવતું જશે. બરાબર? ચલો આગળ વાત કરીએ. હવે અહીંયાથી ફેક્ચ્યુઅલ પ્રશ્નો તમારે પકડવાનો છે.
भारतीय संसद देश की सर्वोच्च कानून निर्माती संस्था है। इसके दो सनद है, एक राज्यसभा और दूसरा લોકસભા। તો જો અહીંયાથી પ્રશ્ન પૂછાય તો સંસદના કેટલા ગૃહો છે? તો સંસદના 2 ગૃહો છે। કયા કયા? એક લોકસભા અને રાજ્યસભા। અને અહીંથી શું કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાની અંદર કેટલા મેમ્બર હોય છે? તો રાજ્યસભામાં હોય છે 245 મેમ્બર। કેટલા મેમ્બર હોય છે? 245। देश के उपराष्ट्रपति राज्यसभा के सभापति है। હવે રાજ્યસભાના સભાપતિ કોણ હોય? જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હોય છે એ હોદ્દાની રૂએ શું હોય છે? હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે। ચલો, તો આ ટાઈપનો પ્રશ્ન તમને પૂછાય। પ્રશ્નમાં ફેરવીને પૂછે। પ્રશ્નમાં ફેરવીને કેવી રીતે પૂછે કે રાજ્યસભાના સભાપતિ એ રાષ્ટ્રપતિ હોય છે, પણ રાષ્ટ્રપતિ નહીં આવે, શું આવશે? ઉપરાષ્ટ્રપતિ આવશે। તો આવી રીતે ફેરવીને પૂછે। અથવા તો પ્રશ્ન પૂછી નાખે કે રાજ્યસભામાં કેટલા સભ્યો હોય છે? રાજ્યસભામાં 245। તો એવી જ રીતે લોકસભાની અંદર કેટલા છે? લોકસભાની અંદર 545। આ જૂનો આંકડો છે। નવા આંકડા પ્રમાણે ગણીએ તો 543 મેમ્બર થાય, કારણ કે 2 એંગ્લો ઇન્ડિયનની જે સીટ હતી એને આપણે શું કરી દીધી? કેન્સલ કરી દીધી। એટલા માટે અને આની અધ્યક્ષતા કોણ કરે છે? આની અધ્યક્ષતા કરશે લોકસભાના અધ્યક્ષ। અને આની અધ્યક્ષતા કોણ કરશે? લોકસભાના અધ્યક્ષ। તો અહીંયાથી 2 પ્રકારના પ્રશ્નો નીકળે। ફરીથી એકવાર બધું રિકોલ કરાવી દઈશ એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય। ચલો, તો આ પેરેગ્રાફમાંથી, આ 3 લાઇનમાંથી આ પ્રકારનો પ્રશ્ન નીકળે કે રાજ્યસભામાં કેટલા મેમ્બર હોય છે, લોકસભામાં કેટલા મેમ્બર હોય છે, અને લોકસભામાં પ્રતિનિધિત્વ કેટલા કરે છે, રાજ્યસભામાં કેટલા લોકો પ્રતિનિધિત્વ કરે છે। આગળ વધીએ। બહુ સિમ્પલ છે। ચલો, હા, તમે જોઈ શકો છો કે આપણું હાલનું જે સંસદ છે એની અંદરથી રાજ્યસભા તમને જોવા મળશે। હવે સંસદની ભૂમિકાની અંદરથી થોડુંક આના વિશે ડિટેલ્સમાં સમજો। હવે સંસદની ભૂમિકાની અંદરથી શું હશે કે आज़ादी के बाद गठित की गई भारतीय संसद लोकतंत्र के सिद्धांतों में भारतीय जनता की आस्था का प्रतीक है। ये सिद्धांत है निर्णय प्रक्रिया में जनता की हिस्सेदारी और सहमति पर आधारित शासन। हमारी व्यवस्था में संसद के पास महत्वपूर्ण शक्तियां हैं क्योंकि यह जनता का प्रतिनिधित्व करती है। હવે જો અહીંયા એક લાઈન તમારે યાદ રાખવાની છે। શું લાઈન? સંસદમાં કોનું પ્રતિનિધિત્વ હોય છે? તો સંસદમાં જનતાનું પ્રતિનિધિત્વ તમને જોવા મળે છે। સંસદમાં કોનું પ્રતિનિધિત્વ જોવા મળે છે? સંસદમાં જનતાનું પ્રતિનિધિત્વ જોવા મળે છે। કેવી રીતે? તો જો ये તમને જોવા મળશે कि सारे निर्वाचित क्षेत्रों को बांटा गया है। प्रत्येक निर्वाचन क्षेत्र में एक व्यक्ति संसद में भेजा जाता है और चुनाव लड़ने वाले उम्मीदवार आम तौर पर विभिन्न राजनीतिक दलों के सदस्य होते हैं। તમને અહીંયા થોડું દેખાશે। જો અહીંયા ભારતને ટોટલ તમે છેલ્લામાં છેલ્લો આંકડો જુઓ તો ભારતને અહીંયા ગુજરાતની હું વાત કરું તો અહીંયા ગુજરાતને જે લોકસભાની સીટો પ્રમાણે ગુજરાતને 26 બેઠકોમાં વહેંચેલું છે। કેટલી બેઠકોમાં? 26 બેઠકોમાં। આ ગુજરાત છે, તમને કદાચ અહીંથી નહીં દેખાતું હોય, અહીંયાથી 26 ભાગલા પાડ્યા છે ગુજરાતના। કેમ 26? કારણ કે ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છે? તો લોકસભાની 26 સીટો છે। કેટલી સીટો છે? 26 સીટો। તો 26 સીટો મુજબ લોકસભામાં અહીંયા કચ્છમાં એક સીટ, તો આટલો વિસ્તાર, આ બીજી સીટ, આ ત્રીજી સીટ, આ ચોથી સીટ। તો એવી જ રીતે આખા ભારતની અંદર લોકસભાના સંખ્યા મુજબ 543 ભાગલા પાડેલા છે। 543 અલગ અલગ ભાગમાં ડિવાઈડ કર્યું છે। હવે આ 543માંથી દરેક ક્ષેત્રના એક પ્રતિનિધિત્વ ક્યાં જશે? એક પ્રતિનિધિત્વ બેસશે સંસદની અંદર અને શું કરશે? કાયદા બનાવવાનું કામ કરશે। તો અહીંયાથી તમે સમજી શકો છો કે લોકો શું કરશે? માની લો કે કચ્છનો આ વિસ્તાર છે, એક સીટ છે કચ્છના અહીંયા વિસ્તારમાં, આટલા વિસ્તારમાં, ઉદાહરણ તરીકે। તો કચ્છની જે જનતા છે આ એક સીટ ઉપર કોઈ વ્યક્તિને મોકલશે અને આ વ્યક્તિ ક્યાં બેસે? સંસદની અંદર। આ વ્યક્તિ ક્યાં બેસે? સંસદમાં। સંસદમાં બેસીને શું કરશે? તો આટલા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરનારો વ્યક્તિ છે। જ્યારે પણ આટલા ક્ષેત્રોની અંદર કોઈ પ્રોબ્લેમ આવે અથવા તો આટલા ક્ષેત્રોની અંદર લોકોની કોઈ સમસ્યા છે તો એ લોકોની સમસ્યા દિલ્હીની અંદર અથવા તો દેશની અંદર પહોંચાડવાની કાર્ય કરશે। તો આ એક વ્યક્તિ કરશે। એ રીતે દરેક અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ તમને જોવા મળે છે। એટલા જ માટે આ દેશની અંદર સંસદ આટલી ઇમ્પોર્ટન્ટ છે કે દરેક અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે। બરાબર? ચલો આગળ વધીએ।
હવે મેં કીધું કે સાહેબ અહીંયા આગળ પણ જોયું અલગ અલગ પાર્ટીઓનું અલગ અલગ પ્રભુત્વ હોય છે. 2019ની આપણે વાત કરીએ તો 2019માં તમે જોશો કે અલગ અલગ પાર્ટીની અંદરથી, જેમ કે બીજેપીની આપણે વાત કરીએ તો બીજેપીની કેટલી સીટો છે? 303 સીટો છે. એનો મતલબ શું થયો 303 સીટો? તો આખા જ ભારતની અંદરથી 303 MP માત્ર ને માત્ર બીજેપી પાર્ટીના છે. કઈ પાર્ટીના છે? બીજેપી પાર્ટીના. બાકી અલગ અલગ પાર્ટીના તમને જોવા મળશે. જેમ કે તમે જો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 52, બરાબર. તો આપણે બધાની વાત નથી કરવી. તો અહીંયા તમે જોશો કે જે પાર્ટી પાસે સાહેબ આની અંદરથી સરકાર કોણ બનાવશે, સરકાર કેવી રીતે બનશે, જે પાર્ટીને સૌથી વધારે સીટો એમની સરકાર બનશે, તો એવું નથી. જેટલી પણ આપણી સીટો છે એમાં 50% +1 સીટો હોવી જોઈએ. જેની પાસે, જે પાર્ટી પાસે 272 સીટો હોય ને એ પાર્ટીની ગવર્મેન્ટ બનશે. કેટલી સીટો હોવી જોઈએ? આ 543 જે આપણે ભાગલા પાડ્યા, આ 543માંથી 272 સીટો જેની પાસે હશે એ સરકાર બનાવશે. સરકાર બનાવવાનો મતલબ હશે કે વડાપ્રધાન પછી અલગ અલગ મંત્રાલય છે, ગૃહમંત્રી છે, સંરક્ષણ મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, આ બધી જ એમની ગવર્મેન્ટ બનશે અને એ સરકાર ચલાવશે. હવે સાહેબ માની લો કે એવું થયું કે બીજેપી પાર્ટી પાસે તો 303 સીટો છે, પણ ઉદાહરણ તરીકે એની પાસે 250 સીટો થઈ, બાકીની 22 સીટોની ઘટ પડી, તો શું કરવું? કારણ કે કોઈની સરકાર નહીં બની શકે. તો સરકાર કેવી રીતે બનશે? તો સરકાર બનશે ગઠબંધનવાળી સરકાર. હવે સાહેબ ગઠબંધનવાળી સરકાર એટલે શું? જેમ કે જો અહીં નાની નાની પાર્ટીઓ છે ને, આ છે એક, આ છે 9 5 સીટો વાળી, આ બધી જ ગવર્મેન્ટ, આ બધી જ પાર્ટીઓ અહીંયા જોઈન થઈ જશે ને. પછી તો 22, પછી તો 272 સીટોનું ગઠબંધન થઈ જશે. પણ સામાન્ય રીતે ગઠબંધનવાળી જે પાર્ટી છે ને વધારે ટકતી નથી. એનું કારણ શું છે? ઉદાહરણ તરીકે માની લો બીજેપી પાર્ટી કોઈ પાર્ટી સાથે ગઠબંધન કરી દે તો એ પાર્ટીના હંમેશા અમુક પોતાની ઈચ્છાઓ છે કે ના, તમે વડાપ્રધાન બનો તો નાયબ વડાપ્રધાન હું બનીશ, તમે આ મંત્રી બને તો આ મંત્રી અમારો બનાવો, અને જો નહીં બનાવો તો અમે ટેકો પાછો ખેંચી લઈશું. એટલે અહીંયા ગઠબંધનવાળી સરકારમાં શું હોય છે? ગઠબંધનવાળી સરકારમાં લોકોનું કલ્યાણ કરવાના બદલે પાર્ટીનું કલ્યાણ વધારે થતું હોય છે, મંત્રીઓનું કલ્યાણ વધારે થતું હોય છે. એના કારણે ગઠબંધનવાળી સરકાર આમ જોવા જઈએ ને તો એ દેશ માટે ઘણી સારી હોતી નથી. જે કમ્પેરેટિવલી એક પાર્ટીનું શાસન હોય તો દેશની અંદર બરાબર શાસન ચાલી શકે. એને ડર ના રહે કોઈ કાર્ય કરવામાં. તમે સમજો, બરાબર. પણ અતિ ગઠબંધન પણ ના ચાલે, અતિ સીટો પણ કોઈ વસ્તુની ના ચાલે. જો અતિ સીટો ચાલશે તો વિપક્ષવાળાના મુદ્દા પણ નહીં બને બરાબર. એટલે કે ટૂંકમાં વિપક્ષ પોતાની વાત પણ નહીં રાખી શકે. જો એક સિમ્પલ વસ્તુ સમજો, એક આવે છે શાસન પાર્ટી. અહીંયા ખાલી માત્ર ને માત્ર સમજવાનું છે કે આવે શાસન પાર્ટી, રૂલિંગ પાર્ટી, અને સામે આવે છે વિપક્ષ. એટલે ઉદાહરણ તરીકે જે શાસન પાર્ટી છે, જેનું શાસન છે, એ કોઈ પણ ખોટું કાર્ય કરે છે તો લોકો એનો વિરોધ કરે છે. તો લોકોનો વિરોધ ત્યાં સુધી પહોંચાડવાનું કામ કોણ કરશે? વિપક્ષ કરશે. વિપક્ષ સામે રોકશે, ભાઈ આ વસ્તુ તમે ખોટી કરી રહ્યા છો. પણ વિપક્ષ ક્યારે રોકી શકે? જો વિપક્ષ હોય ત્યારે, અથવા તો વિપક્ષ પાસે એટલી સીટો હોય ત્યારે. વિપક્ષ પાસે સીટો જ ના હોય તો પોતાની વાત રજૂ કેવી રીતે કરશે? અને માની લો કે વાત રજૂ પણ કરશે ને તો એમની વાત સાંભળવાળું છે કોણ? તો એ પણ એક પ્રોબ્લેમ છે. એટલે ખાસ કરીને દેશમાં જે શાસનની જે ભૂમિકા છે, અથવા તો જેટલી રૂલિંગ પાર્ટીની ભૂમિકા છે ને એટલી જ વિપક્ષ પાર્ટીની ભૂમિકા પણ છે. કારણ કે વિપક્ષ જ લોકોનો અવાજ બને છે. બરાબર. ચલો, ઓકે, 300 સીટો છે ને? ઓકે, તો 3. ચલો આપણે આગળ વધીએ. ओके, राष्ट्रीय सरकार का चुनाव करना. राष्ट्रीय सरकारનો ચુનાવ મેં તમને હમણાં જ સમજાવી દીધું. આ એ જ વસ્તુ છે. સરકાર લાવવી હોય તો શું કરવું પડે? મેં તમને કીધું કે લોકસભામાં 243 સીટોની અંદર વેચાયેલું છે. 243માંથી કેટલી સીટો આવવી જોઈએ? 243માંથી 273 સીટો આવવી જોઈએ. જો ના આવે તો શું કરવું પડશે? ગઠબંધનવાળી સરકારનું નિર્માણ કરવું પડશે. અહીંયાથી એ જ બધી લાઈનો લખેલી છે. બરાબર. આ થોડુંક એનિમેશન છે, ખાલી મજાક માટે. ઓકે, ચલો હવે થોડું આગળ વધીએ. હવે આ તો આપણે સાહેબ તમે જે લોકસભાની વાત કરી, તો અહીંયા લોકસભાની વાત ઉપરથી ખબર પડી કે લોકસભામાં આ રીતે હોય છે. રાજ્યસભામાં કઈ રીતે હોય છે? તો राज्यसभा मुख्य रूप से देश के राज्यों का प्रतिनिधित्व के रूप में काम करती. तो અહીં યાદ રાખવાનું, રાજ્યસભાની અંદર શું આવશે? તો રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. રાજ્યસભાની સીટો કેટલી છે? તો રાજ્યસભાની સીટો છે 245.
બીજી વસ્તુ, राज्यसभा भी कोई कानून बनाने का प्रस्ताव पेश करती હોય એટલે કે જે લોકસભા જોડે જે પાવર છે ને એ જ પાવર કોની પાસે રહેવાનું છે, એ જ પાવર राज्यसभा પાસે પણ રહેવાનું છે। इसे विधायक को कानून के रूप में लागू करने के लिए ये जरूरी है कि उसे राज्यसभा की भी मंजूरी मिलनी चाहिए। એટલે કે આ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે। જો એક આવે છે લોકસભા, લોકસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? લોકસભા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે। અને રાજ્યસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? રાજ્યસભા પ્રતિનિધિત્વ કરે છે રાજ્યોનું। તો આ બંનેની મંજૂરી મળવી જોઈએ અને આ બંનેની મંજૂરી મળ્યા બાદ દેશમાં કાયદો લાગુ કરવામાં આવશે। હવે સાહેબ રાજ્યસભાની અંદરથી 245 મેમ્બરને હું બે ભાગમાં ડિવાઈડ કરીશ, 233 મેમ્બર્સ વત્તા 12 મેમ્બર। આ 233 ક્યાંથી આવશે સાહેબ? 233 અલગ અલગ રાજ્યોમાંથી આવશે। જેમ કે હું એક એક્ઝામ્પલ આપું, ગુજરાતની રાજ્યસભાની 11 સીટો છે। કેટલી બેઠકો છે? 11 બેઠકો। આ 11 બેઠકોનો મતલબ એવો થાય કે 233 ની અંદરથી 11 જે સીટો છે ગુજરાતની, આ 11 લોકો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને બાકીના જે 12 લોકો છે ને, આ 12 લોકોને શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે। શું કરવામાં આવે છે? નિમણૂક। કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે? તો એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। શેના આધારે? કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા। અહીંયા એ જ બધી વસ્તુ લખેલી છે। तो અહીંયા જો राज्यसभा में 233 निर्वाचित सदस्य होते हैं, 233 निर्वाचित सदस्य। तो આ તમારે સાઈડ પર આટલું યાદ રાખવાનું છે। તો આ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન શું પૂછાય? પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછાય કે રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો કેટલા આવશે? 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। શેના આધારે? તો કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજ સેવા। એવું નથી લખેલું, પણ અહીંયાથી આ 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એ લાઈન લખેલી છે। તો અહીંયાથી આ પ્રકારનો પ્રશ્ન બને। અને બીજો પ્રશ્ન શું બને કે રાજ્યસભા કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે। ચલો આગળ વધીએ। ओके, सरकार को नियंत्रित करना और मार्गदर्शक देना और जानकारी देना। मैं તમને કહ્યું હતું કે સંસદનું કાર્ય જ આ છે। સંસદનું કાર્ય શું છે? સંસદનું કાર્ય એ જ છે કે સંસદનું કાર્ય એ છે સરકારને માર્ગદર્શન આપવું, સરકારને નિયંત્રણમાં રાખવું, એ જ બધું કાર્ય સંસદનું રહેશે। જો અહીંયા જેમ કે जब संसद का सत्र चल रहा होता है तो उसमें सबसे पहले प्रश्नकाल होता है। जो હવે અહીંયા શું છે સાહેબ? સંસદનું સત્ર પહેલા તમને સમજાવું। સંસદ અને એનું સત્ર શું હોય? માની લો કે સંસદની અંદર આપણે બે ભાગ જોયા, એક જોયું લોકસભા, બીજું જોયું રાજ્યસભા। હવે આ લોકસભા અને રાજ્યસભાની અંદરથી જ્યારે પણ લોકસભા રાજ્યસભાની બેઠક મળે તો બેઠક સત્રોની અંદર મળતી હોય છે। સત્ર એટલે શું? તો સિમ્પલ આપણે જ્યારે નાના હતા, જ્યારે હમણાંના બાળકો છે તો બાળકોની અંદર સેમિસ્ટર કેવું આવે છે? પહેલું સેમ, બીજું સેમ। એક સેમ 6 મહિનાનું રહે છે, બીજું સેમ 6 મહિનાનું રહે છે। તો એવી જ રીતે લોકસભા રાજ્યસભાની અંદર પણ શું હોય છે? સેમિસ્ટર હોય છે, જેને આપણે સત્ર તરીકે ઓળખવામાં આવતા હોય છે। માની લો કે પહેલું સેમ અથવા તો પહેલું સત્ર મળ્યું, ઉદાહરણ તરીકે પહેલું સત્ર મળ્યું। હવે પહેલા સત્રની અંદરથી ઘણી બધી બેઠકો હોય છે। જેમ કે ઉદાહરણ તરીકે માની લો કે પહેલું સત્ર ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ સુધી પહેલા સત્રનું આયોજન થયું, સમજવા માટે છે। હવે પહેલા સત્રનું આયોજન થયું તો બીજી ફેબ્રુઆરીએ પહેલી બેઠકનું પણ આયોજન થશે અને જ્યારે પણ આવી બેઠકનું આયોજન થાય, માની લો કે આજે બીજી જ તારીખ છે તો બીજી જ તારીખ છે તો શરૂઆત કેવી રીતે કરવામાં આવશે સંસદની અંદરથી? તો શરૂઆત થશે 11 વાગે। 11 થી 12 નો સમય છે ને એ પ્રશ્નકાળનો સમય રહેશે, પ્રશ્નકાળનો સમય। હવે પ્રશ્નકાળની અંદર શું હશે? તો પ્રશ્નકાળમાં દરેક સંસદની અંદર જે અલગ અલગ પ્રતિનિધિત્વ કરતા જે લોકો આપણે જોયા એ લોકો શું કરશે? અલગ અલગ મંત્રીઓ અથવા તો સરકારને સવાલો કરશે। ઉદાહરણ તરીકે કેવી રીતે? જેમ કે મેં તમને કીધું કે કચ્છનો એક વ્યક્તિ થઈ ગયો। ઉદાહરણ તરીકે સરકાર કચ્છમાં કોઈ પ્લાન લઈને આવે છે અને લોકોને એના કારણે પ્રોબ્લેમ થાય છે તો કચ્છના પ્રતિનિધિત્વ કરતા વ્યક્તિ શું કરશે? આ પ્રશ્ન પૂછશે કે આ લોકોથી અહીંયાથી આ લોકોને પ્રોબ્લેમ થાય છે, એનું સોલ્યુશન શું? એનો કોઈ બીજો રસ્તો છે કે નહીં? તો ટૂંકમાં અહીંથી તમે જોશો કે આ પ્રશ્નોના કારણે શું થશે? આ પ્રશ્નોના કારણે તમે સરકાર પર નિયંત્રણ રાખી શકો છો, સરકારને માર્ગદર્શન આપી શકો છો। એટલા માટે શું હોય છે? પ્રશ્નકાળનું આયોજન થતું હોય છે। કેટલાથી કેટલા સમય સુધી? 11 થી 12 ના સમય સુધી। પ્રશ્નોમાં અલગ અલગ ટાઈપ્સ આવે છે, તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન, એ પણ આપણે જોવાનું છે। ઓકે,
इसके माध्यम से सांसद सरकार का कामकाज के बारे में जानकारियां हासिल करते हैं और उसी के जरिए संसद की कार्यपालिका को नियंत्रित करते हैं। કાર્યપાલિકા એટલે શું? કાર્યપાલિકા એટલે કારોબારી, જે સરકારના નિયમો અમલમાં કરાવવાનું કામ કરે એને આપણે કહીએ છીએ કારોબારી। તો કારોબારી ઉપર પણ શું લગાવી શકાય છે? નિયંત્રણ लगावी શકાય છે। सवालों के माध्यम से सरकार को उनकी खामियों के प्रति आगाह किया जाता है और इसी तरह सरकार को भी जनता के प्रतिनिधि यानी कि सांसदों के जरिए जनता की राय जानने का मौका मिलता है। અને લોકોને પણ ખબર પડે કે આમાં શું જવાબ આવે છે, કારણ કે તમે હમણાં જુઓ કે સંસદ ટીવી લાઈવ હોય છે। માની લો કે કચ્છના પ્રતિનિધિત્વ કરતા કોઈ વ્યક્તિએ સવાલ કર્યો તો એના રિલેટેડ કોઈ મંત્રી એનો શું જવાબ આપે છે એના ઉપરથી લોકોને પણ ખબર પડે કે આ વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે। અને એટલા માટે લોકોની રાય પણ ત્યાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે। અને લોકોની રાય રાખવાનું અથવા તો લોકોની પોતાની વાત રાખવાનું કામ કોણ કરશે? એ વ્યક્તિ જે પ્રતિનિધિત્વ કરી રહ્યો છે। सरकार से सवाल पूछना किसी भी सांसद की बहुत महत्वपूर्ण जिम्मेदारी होती है, कारण के एक वस्तु ये है, मैं तमने कहूं ये प्रमाणे सरकार ने सवाल करवो जोईए, केम ना करवो जोईए? कारण के सरकारनी अंदर सरकार कोण, सिंपल वस्तु है, सरकार ने कोण चूंटीने लावे छे? सरकार ने लोको द्वारा चूंटीने लावे छे। केम चूंटीने लावे छे? तो लोकोना भलाई माटे, लोकोना कल्याण माटे। अने ए ज लोको जो लोकोनुं कल्याण ना करे तो सवाल पूछवो जरूरी है। तो अहीं ए ज वस्तु आपेली छे। बीजी वस्तु, लोकतंत्र के स्वस्थ संचालन में विपक्षी दल एक मुख्य अहम भूमिका अदा करते हैं। मैं तमने कह્યું હતું લોકશાહી દેશની અંદર જો આપણે વાત કરીએ ને તો લોકશાહી દેશમાં જેટલી ભૂમિકા રૂલિંગ પાર્ટીની એટલે જેટલી ભૂમિકા શાસન પાર્ટીની છે એટલી જ ભૂમિકા વિપક્ષની પણ છે। કારણ કે શાસન પાર્ટી તો પોતાની રીતે બધું એમને સારું લાગશે એ કર્યા કરશે, પણ એમને રોકવાનું કામ કોણ કરશે? એમને રોકવાનું કામ વિપક્ષ કરશે, પણ વિપક્ષ હોય તો રોકે ને। એની વસ્તુ આ છે। એટલા માટે ઘણી બધી વાર કહેવામાં આવે છે કે લોકશાહી ખતરામાં છે। એનું રીઝન આ છે કે વિપક્ષ જ નહીં રહે, વિપક્ષ નહીં રહે। તો અહીંયા લખેલું છે, સ્પષ્ટ લખેલું છે આ બુકની અંદર, ધ્યાનથી સમજો। लोकतंत्र के स्वस्थ संचालन में विपक्षी दल एक अहम भूमिका अदा करते हैं। वे सरकार की नीतियों और कार्यक्रमों की कमियां को सामने लाने का काम और अपनी नीतियों के लिए जन समर्थन जुटाते हैं। मानी लो कि सरकारनी कोई एक नीति आवी गई, तो सरकारनी नीति बधाने गमती नहीं, तो विपक्ष शुं करशे? विपक्ष ने आ मुद्दाने उठावशे अने लोकोनी राय लेशे। लोकोने पूछशे कि आ नीति बराबर छे कि नथी बराबर, तमारी रीते केवुं होवुं जोईए। तो लोकोनी राय लईने सरकारने कहेशे भाई आ रीते तमे खोटुं करी रह्या छो, आ ज वस्तु थवी जोईए, लोको आ ईच्छे छे। तो ए ज रीते एटली ज इम्पोर्टंट भूमिका कोनी होय छे? विपक्षनी। अने विपक्ष आ वात क्यां राखे छे? तो विपक्ष आ वात राखे छे संसदनी अंदर। बराबर। चलो आगळ वात करीए। बीजું, હવે જો આ ટાઈપનો પ્રશ્ન હોય છે। હવે મેં તમને જે કીધું ને કે પ્રશ્નકાળની અંદર કેવું હોય છે? ત્રણ ટાઈપના પ્રશ્નો હોય છે। એક હોય છે તારાંકિત પ્રશ્ન, બીજો હોય છે અતારાંકિત પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન હોય છે જેને આપણે શોર્ટ નોટિસ ક્વેશ્ચન અથવા તો અલ્પ સૂચક પ્રશ્ન તરીકે ઓળખતા હોય છે। આ ત્રણ પ્રકારના પ્રશ્નો હોય છે। અહીંયા તમને દેખાશે અતારાંકિત પ્રશ્ન છે। હવે સાહેબ પહેલા હું આને સાઈડ પર કરો, આની અંદરથી તમે જોઈ લો। તારાંકિત પ્રશ્ન, અતારાંકિત પ્રશ્ન, અલ્પસૂચક પ્રશ્નો કોને કહેવાશે? તારાંકિત પ્રશ્ન જે સ્ટાર ક્વેશ્ચન હશે, એનો મતલબ થાય કે જે પ્રશ્ન તમે પૂછો છો એ પ્રશ્ન ઉપર જો તમે સ્ટાર કરી દો છો તો એનો મતલબ છે કે જે પણ મંત્રી આનો જવાબ આપશે ને એ મંત્રી હંમેશા આનો જવાબ મૌખિકમાં આપશે। કેવી રીતે? મૌખિકમાં એટલે બોલીને આનો જવાબ આપશે। માની લો કે આ એક પ્રશ્ન પૂછ્યો છે, હવે આના ઉપર જ્યારે તમે સ્ટાર કરી દો છો તો એનો મતલબ થાય કે મંત્રી આનો જવાબ કેવી રીતે આપવાનો છે? બોલીને। અને જ્યારે તમે કોઈ પ્રશ્ન ઉપર સ્ટાર નથી કરતા તો એનો જવાબ મંત્રીએ કેવી રીતે આપવાનો છે? લેખિતમાં આપવાનો થાય છે। તો અહીંયા બિલકુલ અતારાંકિત પ્રશ્ન છે। અહીંયા લખેલું છે જો અતારાંકિત પ્રશ્ન સંખ્યા 48, 48મો નંબરનો પ્રશ્ન। તારીખ પણ આપેલી છે 15 ડિસેમ્બર 2017 ના રોજ પ્રશ્ન કર્યો છે। ડોક્ટર मनोज राजोड़िया અને કોને સવાલ કર્યો છે? મહિલા એવं બાળ વિકાસ મંત્રાલય, ડોક્ટર वीरेंद्र कुमार। तो आ अहीं सवाल लखीने आपी दीधो छे। सवाल अहीं लखेलो छे कि महिला और बाल विकास मंत्री ये बात की कृपा करेंगे। अहीं सवाल आपेलो कि सरकार का देश में बच्चों के लिए विभिन्न योजनाओं और नीतियों का
समेकन करने का विचार है। અહીંયાથી સિમ્પલ સવાલ કર્યો છે મહિલા અને બાળકોના રિલેટેડ કે મહિલા અને બાળકોની નીતિઓ માટે સરકારે કયા કયા પગલાં લીધેલા છે, સરકારે કયા કયા કાર્ય કરેલા, તો અહીંયાથી લાંબુ લિસ્ટ બનાવીને આપી દેશે કે સરકારે આટલા આટલા કાર્યો કરેલા છે, આ યોજના લાવી દીધી છે. તો અહીંયા અતારાંકિત પ્રશ્ન છે એટલે આ મંત્રીએ જવાબ કેવી રીતે આપવાનો છે? મંત્રીએ જવાબ લેખિતમાં આપવાનો છે. જો આ પ્રશ્ન સ્ટાર ક્વેશ્ચન ના હોય તો સ્ટાર ક્વેશ્ચન હોય તો આનો જવાબ કેવી રીતે આપવાનો રહેશે? આ જે મંત્રી છે એને બોલીને એટલે કે મૌખિકમાં સંસદ સામે બોલીને, સંસદની અંદર બોલીને એને જવાબ આપવો પડશે. આગળ વધીએ. અહીંયાથી બીજો એક પ્રશ્ન ફરી આવે છે, સંસદ में कौन कौन लोग होते हैं? સંસદમાં કયા કયા લોકો હોય છે? संसद में विभिन्न पृष्ठभूमि वाले लोगों की संख्या बढ़ती जा रही है. उदाहरण के लिए अब ग्रामीण पृष्ठभूमि वाले सदस्यों की संख्या पहले से ज़्यादा है. પહેલા શરૂઆતની અંદર ગ્રામીણ કક્ષાએ એટલી બધી કહેવાય ને કે એટલી બધી જાગૃતિ ઓછી હતી, એટલા માટે ગ્રામીણ કક્ષાએ એટલા બધા લોકોનું પ્રતિનિધિત્વ એટલું પણ ઓછું હતું. પણ હવે ધીમે ધીમે તમે જોશો કે દરેક ક્ષેત્રની અંદરથી દરેક પ્રતિનિધિત્વ આવે છે, દરેક લોકો પ્રતિનિધિ આવે છે, દરેક લોકો ચૂંટાઈને સંસદની અંદર જવા માગતું હોય છે. ओके, આગળ વધીએ. તો અહીંયા બહુ સિમ્પલ વસ્તુ લખેલી છે, बहुत सारे क्षेत्रीय दलों के सदस्य भी अब बढ़ जा रहे हैं. તો અહીંયા તમે જોશો કે અલગ અલગ પાર્ટીઓની સંખ્યા પણ વધી રહી છે. શરૂઆતમાં એક બે પાર્ટીઓ હતી, જેમ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સૌથી મેઇન પાર્ટી ગણાતી હતી, એના સામે ધીમે ધીમે બધી અલગ અલગ પાર્ટીઓ બનતી ગઈ. અને હવે તમે જોશો કે ભારત દેશની અંદર સૌથી વધારે પાર્ટીઓ છે અને દરેક પાર્ટીની પોતાની એક વિચારધારા હોય છે અને વિચારધારા મુજબ પાર્ટી ચાલતી હોય છે. અહીંયાથી दलित और पिछड़े वर्गों को राजनीति में हिस्सेदारी भी बढ़ रही है. અને તમે જુઓ કે હમણાં સરકાર દ્વારા શું કરવામાં આવ્યું? સરકાર દ્વારા મહિલાઓની બેઠક પણ અનામત કરી દીધી. મહિલાઓની બેઠક પણ શું આપી દીધી? અનામત આપી દીધી. તો અહીંયા તમે જોશો કે SC ST માટે તો અનામત હતું જ, SC ST ની સીટોને રિઝર્વ કરવામાં આવતી હતી, સાથે સાથે હવે મહિલાઓની સીટો પણ શું કરવામાં આવશે? રિઝર્વ કરવામાં આવશે. તો અહીંયાથી એ ખબર પડે કે અહીંયાથી સંસદમાં આપણે કોઈ જાતિ ધર્મ ભેદભાવ વગર દરેક લોકો પોતાના જાતિ જ્ઞાતિ અથવા તો પોતાના વિસ્તાર માટે એના કલ્યાણ માટે પોતાની સંસદમાં રાખશે અને સંસદમાં એ લોકો અથવા તો જાતિ માટે પોતાની વાત રજૂ કરશે. એટલા જ માટે કહેવામાં આવે છે કે સંસદમાં તમામ લોકોનો સમાવેશ કરવામાં આવે છે, જે અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મથી હોય ને અલગ અલગ પૃષ્ઠભૂમિ અથવા તો અલગ અલગ વિસ્તારથી હોય. ઓકે, જો અહીંયા લાલુ પ્રસાદ યાદવનું હંમેશાથી એક કોમેન્ટ રહેતી, એવરીબડી ઇન ધ સંસદ. બરાબર, ચલો આગળ વધીએ. આદિવાસી અહીંયા લખેલું છે આદિવાસી કી ઉમેદવારી હિજ. ઓકે, અહીંયાથી આગળનું સેન્ટેન્સ મેં તમને કીધું કે દલિત વર્ગ અને પીછડે વર્ગ એટલે તમે ગણી શકો હાલની અંદર એ વખતે પીછડા વર્ગની અંદર SC ST ગણવામાં આવતી હતી. બરાબર, એ વખતે SC ST ને ગણવામાં આવતું હતું. હવે पिछड़ा वर्ग એટલે पछात वर्ग में તમે काउंट કરી શકો. બીજી वस्तु, इसी प्रकार हाल ही में महिलाओं के लिए सीटों को आरक्षण दिया और सुझाव पेश किया गया है. इस सवाल पर भी अभी बहस हो रही है कि 60 साल पहले संसद में केवल 4% महिलाएं थी और आज भी केवल 11% महिलाएं हैं. मगर हमણાં તો શું કરી દીધું છે? હમણાં તો તમે જુઓ કે હમણાં તો મહિલાઓને આપી દીધું. આ પહેલાની વસ્તુ છે. આ પહેલાની વાત કરે છે કે જ્યારે બિલ રજૂ કરવામાં આવતું હતું, ખરી ચર્ચાઓ ચાલતી હતી કે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવે કે ના વધારવામાં આવે. કારણ કે શરૂઆતમાં કેટલા ટકા હતું? 4%. અને તો હમણાં સુધી અત્યાર સુધી મેક્સિમમ 11% જ પહોંચેલું છે. મહિલાઓનું પ્રતિનિધિત્વ સંસદમાં ઘણું ઓછું રહેતું હતું. એના પાછળના ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે. એટલા માટે સરકારે વિચાર કર્યો કે આ વસ્તુ ના હોવી જોઈએ. એટલા માટે સરકારે શું કરી દીધું? મહિલાઓને અનામત આપી દીધું. કેટલા ટકા? 33%. એટલે 33% તો મિનિમમ હોવું જોઈએ. પરંતુ અલગ અલગ ક્ષેત્રોની અંદર પણ તમને અનામત જોવા મળે છે. જેમ કે પંચાયતના ક્ષેત્રોની અંદર પણ અનામત હોય છે આ રીતે. આગળ इसी तरह के मुद्दों की वजह से आज हमारा देश कुछ इस मुश्किल में है कि अनसुलझे सवालों में जूझ रहा है. क्या हमारी लोकतांत्रिक व्यवस्था वाकई प्रतिनिधित्व है? અને એટલા જ માટે તમે જુઓ કે લોકશાહીની અંદર મેં તમને કહ્યું સિમ્પલ અહીંથી સમજવાનું છે કે સાહેબ લોકશાહીની વારે ઘડે ચર્ચા કરવામાં આવે છે.
લોકશાહી કોને કહેવાય? દરેક અલગ અલગ લોકોનું પ્રતિનિધિત્વ હોય અને દરેક અલગ અલગ લોકો પોતાના વિસ્તાર અથવા તો પોતાના ધર્મ જાતિના લોકો માટે કલ્યાણ કરે. પણ અહીંયા સંસદમાં પ્રતિનિધિત્વ હોય તો કલ્યાણ કરે. અત્યાર સુધી તમે જુઓ કે 4% મહિલાઓ હતી. હવે માની લો કે મહિલાઓનો કોઈ મુદ્દો થઈ ગયો તો વાત કોણ રાખશે સંસદમાં? જો મહિલાઓનું પ્રતિનિધિત્વ જ નહીં હોય તો. એટલા માટે સરકારે ખૂબ સારું કામ કર્યું છે. સરકારે શું કર્યું છે? મહિલાઓને 33% અનામત આપી દીધી અને કહી દીધું કે હવે મહિલાઓનું પણ પ્રતિનિધિત્વ એટલું જ કરવામાં આવશે જેટલું બીજી બધી અલગ અલગ જાતિ ધર્મ સમુદાયનું પ્રતિનિધિત્વ છે. મહિલાઓની વાત રાખવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણો દેશ કેવો દેશ છે? એક લોકશાહી દેશ છે. બરાબર. લોકસભામાં મેં તમને કહ્યું હતું આગળ પણ એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું, નારી શક્તિને વંદન એક્ટ. બરાબર. તો જો આ ચેપ્ટરમાં હતું શું સાહેબ? કેટલું શીખવા જેવું હતું. તો આ ચેપ્ટરમાં બહુ સિમ્પલ લાઈન છે. હું તમને અહીંયાથી એક ક્લિયર કટમાં કહી દઉં કે અહીંયાથી આ જે ચેપ્ટર હતું ને સંસદની ભૂમિકા, સંસદની ભૂમિકાની અંદર ત્યાં સમરી તમે યાદ રાખી શકો કેટલી વસ્તુ હતી. તો સંસદની ભૂમિકા, તો સંસદ હોવાનું, સંસદનું કાર્ય શું છે? તો ખાસ કરીને 2 કાર્યો તમારે યાદ રાખવાના છે. એક પહેલું કાર્ય શું હશે? પહેલું કાર્ય કાયદા ઘડવાનું, અને બીજું કાર્ય શું હશે? સરકારને નિયંત્રિત કરવાનું. સરકારને શું કરવાનું? નિયંત્રિત કરવાનું. બીજી વસ્તુ શું હતી કે સંસદમાં કોનો સમાવેશ થાય? સંસદમાં સમાવેશ કોનો થાય? તો સંસદમાં સામાન્ય રીતે 2 ગૃહો છે, એક છે લોકસભા અને બીજું છે રાજ્યસભા. લોકસભામાં કેટલા મેમ્બર? તો 543. રાજ્યસભામાં કેટલા મેમ્બર? 245. લોકસભાના અધ્યક્ષ પ્રતિનિધિત્વ કરે છે, લોકસભાના અધ્યક્ષ. અને અહીંયા કોણ આવશે? રાજ્યસભાના સભાપતિ, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? ઉપરાષ્ટ્રપતિ. હવે સાહેબ બીજો સવાલ એ થાય કે 543 મેમ્બર આવે છે કેવી રીતે? તો 543 મેમ્બર અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરી આવીને આવે છે. એટલે કે ટૂંકમાં લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. તો લોકો દ્વારા ચૂંટવા માટે હાલમાં એક પ્રણાલી છે જેનું નામ છે EVM, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જે ક્યારથી આવી? ભારતમાં 2004થી. ક્લિયર? બીજી વસ્તુ શું શીખવી? બીજી વસ્તુ શીખવી કે રાજ્યસભાની અંદરથી 245માંથી 233 મેમ્બર ક્યાંથી આવે છે? તો 233 મેમ્બર અલગ અલગ રાજ્યોમાંથી આવે છે. બાકીના 12 મેમ્બરને રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. શેના આધારે? કલા, વિજ્ઞાન, સાહિત્ય અને સમાજશાસ્ત્ર. બસ આ સમરી છે. આખા ચેપ્ટરની અંદરથી જે ફેક્ચ્યુઅલ ડેટા તમે કહો અથવા તો જે સમજણવાળી નાનકડી માહિતી કહો તો આ છે. આનાથી વિશેષ કશું નથી. બરાબર. એટલે આટલું ખાલી તમારે ધ્યાન રાખી લેવાનું. એટલે તમને એવું થાય કે એનસીઈઆરટી આપણે કમ્પ્લીટ કરી છે. તો એનસીઈઆરટીની બિલકુલ આ રીતે છેલ્લે સમરી તમે યાદ રાખી લેશો ને તો પણ વાંધો નહીં આવે. દરેક ચેપ્ટર બાદ તમારે સમરી યાદ રાખવી પડશે કે આની અંદરથી આ ચેપ્ટરમાં હતું કેટલું. આપણે સમજણ મેળવીએ કે કાયદા કેવી રીતે બને છે, કાયદા બનાવવાની અંદર સંસદની ભૂમિકા શું છે, એ બધી વસ્તુ તો બરાબર છે. પણ છેલ્લે સમરી અથવા તો ફેક્ટ્સ કેટલા નીકળ્યા તો એ પણ તમારે સાથે યાદ રાખવાનું. તમારે એનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો. બાકી જનરલી આ તો બધાની યાદ રહેતો હોય છે. બરાબર. હવે 8મા ચેપ્ટરની અંદરથી કયા પ્રકારના પ્રશ્નો છે જુઓ. પહેલો ક્વેશ્ચન છે કે 1885માં બ્રિટિશ સરકાર સામે ચૂંટાયેલા સભ્યોને મંજૂરી આપવાની માંગણી કરી. કોને માંગણી કરી? તો 1885માં સંસ્થાની સ્થાપના થઈ કઈ? તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. તો પોતાની માંગણી કોણે રાખી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે રાખી. તો આ ટાઈપનો એક પ્રશ્ન થોડો નીકળી શકે. બીજો ક્વેશ્ચન, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં ખાલી જગ્યા સભ્યોની નિમણૂક કરે છે. તો કેટલા સભ્યોની નિમણૂક કરે? તો સાવ ઇઝી ક્વેશ્ચન છે, 12 સભ્યોની નિમણૂક કરશે. તો આનો રાઈટ આન્સર શું આવે? 12 સભ્યો. આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 3, દર ખાલી જગ્યા વર્ષે ભારતમાં લોકસભાનું પ્રતિનિધિત્વોને ચૂંટણી કરવામાં આવે છે. કેટલા વર્ષે ઇલેક્શન થાય? તો લોકસભાનું ઇલેક્શન કેટલા વર્ષે થતું હોય? તો લોકસભાનું ઇલેક્શન થતું હોય 5 વર્ષે. સાહેબ આ તો સાવ ઇઝી સવાલ છે. આવા સવાલ તો પેપરમાં આવતા નથી. પણ મેં તમને કહ્યું કે આ ધોરણ 8નું બેઝિક સમજણ છે. જેમ જેમ આગળ વધતા જઈશું એમ ફકરાવાળા પ્રશ્નો પણ તમારે આવતા જશે. પણ આ તો સમજણવાળા પ્રશ્નો છે, એટલે કે સમજણવાળા ચેપ્ટરો છે, એમાં પ્રશ્નો બહુ ઓછા આવશે. આગળ વાત કરીએ. લોકસભામાં શાસક પક્ષના નેતા ખાલી જગ્યા હોય છે.
લોકસભામાં જે વ્યક્તિ સરકાર બનાવશે એના શાસક પક્ષના નેતા સામાન્ય રીતે કોણ હોય છે? સામાન્ય રીતે હોય છે વડાપ્રધાન. લોકસભાની અંદર જેનું શાસન હોય એના નેતા કોણ હોય છે? વડાપ્રધાન તરીકે હોય છે. આગળ ખાલી જગ્યા રાજ્યસભાના વડા હોય છે. રાજ્યસભાના વડા કોણ હોય છે? તો રાજ્યસભાના વડા ઉપરાષ્ટ્રપતિ અથવા તો ખાલી જગ્યા રાજ્યસભાના વડા હોય છે તો અહીંયા ઉપરાષ્ટ્રપતિ આવશે. અહીંયા રાષ્ટ્રપતિ ઓપ્શનમાં હશે, ઉપરાષ્ટ્રપતિ. અહીંયા ઉપ રહી ગયું છે ભાઈ, અહીંયા ઉપર આવી ગયું છે, સમજી લેજો તમે. અહીં રાજ્યસભાના વડા કોણ હોય છે? તો ઉપરાષ્ટ્રપતિ હોય છે. આગળ વાત કરીએ. સરકાર બનાવવા માટે પાર્ટીએ લોકસભામાં ઓછામાં ઓછી કેટલી સીટો જીતવી પડે? તો કેટલી સીટો આવે? 272 સીટો જીતશે તો ગવર્મેન્ટ બનાવશે, નહીં તો શું કરવું પડશે? ગઠબંધનવાળી સરકાર બનાવવી પડશે. આગળનો ક્વેશ્ચન, રાજ્યસભામાં ખાલી જગ્યા ચૂંટાયેલા સભ્યો હોય છે તો રાજ્યસભાની અંદર આપણે પહેલા પણ વાત કરી કે 233 મેમ્બર શું હોય છે? ચૂંટાયેલા, અને બાકીના 12 મેમ્બર્સને શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે. તો આનો રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર આવશે 233 સભ્યો. એના પછી સંસદમાં કારોબારીને અંકુશમાં રાખવાનો મહત્વનો માર્ગ કયો છે? હમણાં જ આપણે વાત કરી, કારોબારીને અંકુશમાં રાખવું હોય તો શું કરવું પડે? પ્રશ્નો પૂછવા પડે. તો પ્રશ્નનો કાળ અથવા તો પ્રશ્નકાળ, જેનો સમય કેટલા વાગ્યાનો હોય છે? 11 થી 12નો સમય. પ્રશ્નકાળમાં કેટલા પ્રકારના પ્રશ્નો આવે? તારાંકિત પ્રશ્નો, અતારાંકિત પ્રશ્નો અને અલ્પસૂચક પ્રશ્નો. તો આમાં રાઈટ આન્સર શું આવે? સી આન્સર. આગળનો ક્વેશ્ચન નંબર 9, સંસદમાં બેઠકો માટે અનામત છે. કોને કોને અનામત છે? તો એસસી ને પણ અનામત છે, એસટી ને પણ અનામત છે. હવે પણ કહી શકાય કે મહિલાઓ માટે પણ અનામત છે. એટલે આની અંદર રાઈટ આન્સર શું આવે? રાઈટ આન્સર આવશે એ બી બંને. પણ જો અહીંયા હું ત્રીજો ઓપ્શન મહિલાઓ આપી દઉં તો આન્સર 3 એ 3 થઈ જાય. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 10, ઈવીએમનો પ્રથમ વખત ઉપયોગ ક્યારે થયો? તો ઈવીએમનો પ્રથમ વખત ઉપયોગ થયો 2004માં. તો ફેક્ચ્યુઅલ પ્રશ્ન છે. આવો પ્રશ્ન તમને જોવા મળે, અથવા તો ઈવીએમનું પૂરું નામ પૂછી નાખે તો ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ક્વેશ્ચન નંબર 11, સંસદ ભારતીય નાગરિકોને ખાલી જગ્યા માટે સક્ષમ બનાવે છે. તો સંસદ ભારતીય નાગરિકોને નિર્ણય લેવા માટે અને સરકાર પર નિયંત્રણ રાખવા માટે શું બનાવે છે? સક્ષમ બનાવે છે. કારણ કે સરકાર શું કરે છે? જો સંસદ ભારતીયો શું કરે છે? અહીંયા ફરીથી પ્રશ્નને સમજો. સંસદ ભારતીય નાગરિકોને શું લેવા માટે? નિર્ણય લેવા માટે. કારણ કે આપણા લોકો દ્વારા ચૂંટાયેલા લોકોને ત્યાં મોકલ્યા છે અને એ શું કરશે? નિર્ણય લેશે. અને જો વધારે આડાઅવડી થશે તો આપણે શું કરીશું? એમના ઉપર અંકુશ પણ રાખીશું. આપણા દ્વારા વિપક્ષ અંકુશ રાખવાનું કાર્ય કરશે. બરાબર? તો જો આની અંદર આન્સર શું આવે? આન્સર આવે સી. ક્લિયર? તો અહીંયાથી આપણે ધોરણ 8નું ત્રીજું ચેપ્ટર પણ કમ્પ્લીટ કર્યું. ત્રીજા ચેપ્ટરની અંદર પણ લગભગ 11 જેવા એમસીક્યુ કર્યા છે. આગળના 2 લેક્ચર હું લઈ ચૂક્યો છું. આજે ત્રીજો લેક્ચર છે. થોડું લેટ થઈ ગયું છે મારે સેશન લાવતા પહેલાં, પણ કંઈ વાંધો નહીં. ધીમે ધીમે આ રેગ્યુલર સેશન આવતા રહેશે. ટૂંક સમયની અંદર બીજો સેશન પણ આવી જશે. ત્યાં સુધી વેબ સંકુલ સાથે તમારે જોડાતા રહેવાનું છે. મેક્સિમમ વિડીયોને શેર કરી દેવાનો છે. અને છેલ્લે દરેક ચેપ્ટર પછી હું તમને સમરી લખાવતો રહીશ. એ સમરીને ખાલી તમારે રિકોલ કરવાનું છે. આગળનું વાંચવાની જરૂર નથી. ખાલી સમરી ધ્યાન રાખી લેજો કે આટલા ફેક્ચ્યુઅલ પ્રશ્નો અને બાકીના 11 જેવા પ્રશ્નો યાદ રાખી લેશો એટલે તમારો એનસીઈઆરટીમાં વાંધો નહીં આવે. બરાબર? તો હું નિર્મિત પટેલ ફરીથી એકવાર તમારી જોડે રજા લઉં છું. આવા રીતે અવનવા લેક્ચર્સ તમારા માટે લાવતો રહીશ. જય હિન્દ, જય ભારત.